આજે તો સવારથી જ ઘરના કામકાજ ચાલતા રહ્યા, પણ સાંજે જો હાટ બજાર લાગ્યો ને મમ્મી સરસ મજાની એકદમ ફ્રેશ શાકભાજી લઈ આવે ને સાંજે સરસ મજાની રસોઈ બનાવી. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નીલિમા અને આજે જુઓ સવારમાં જ રસોઈના કામે લાગી ગયા છે અને આજે બનાવી રહી છું ચોખાના રોટલા અને એકદમ ગુજરાતી ભાણું. અને દિવસ સવારમાં જુઓ થઈ ગયા છે સરસ મજાનું, બહારનું વાતાવરણ પણ એકદમ વરસાદી વાતાવરણ છે અને બહાર જુઓ ડુંગર છે અને બિલકુલ દેખાતો નથી, એકદમ ઢંકાઈ ગયો છે. અને મમ્મી જુઓ યુવાંશને નવડાવીને લઈ આવ્યા, સવારમાં જ યુવાંશે નહીં લીધું અને વ્યાના સ્કૂલે ગઈ હોય છે. અને રસોઈમાં આજે રીંગણનો ઓળો બન્યો તો, દાળ ભાત અને ચોખાના રોટલા બનાવ્યા હતા. દાળ આજે ગુજરાતી બનાવી હતી ને મમ્મી જો એક સાઈડે કામ કરી રહ્યા છે એટલે કપડાં મશીનમાં ધોવાઈ ગયા છે તો કપડાં સૂકવી રહ્યા છે અને હું મારા રસોઈના કામે જ લાગી છું. અને બધા જુઓ કપડાં 1 by 1 મમ્મીએ સૂકવી દીધા અને બસ બપોરનું ટાણું થયું એટલે પછી અમે બધા જમવા બેસી ગયા. જમી લીધા બાદ જુઓ બહાર આજે બપોરનું ટાણું હોય ને હાટ બજાર લાગી ગઈ હોય છે અને આખો રસ્તો છે ને હાટ બજારથી ભરાઈ જાય છે અમારે. અને બારણામાં જો આવી રીતે દેખાય છે અને બધી શાકભાજી છે ને અહીંયા નજીકમાં જ અમને મળી જાય છે. અને બપોર પછી જુઓ મમ્મી લીલી ચા સમારવા બેસી ગયા. મારા માસી આવ્યા હતા તો મારા માટે થોડી લીલી ચા લઈને આવ્યા હતા અને મમ્મી આજે લીલી ચાને બધા જ નાના નાના ટુકડા કરી નાખ્યા અને ડબ્બામાં પછી ભરીને સ્ટોર કરી દઈએ તો લગભગ અઠવાડિયુંથી 10 દિવસ આ લીલી ચા સરસ મજાની ચાલી જાય છે અને ચામાં બહુ સરસ લાગે છે. કોને કોને ભાવ છે મને જરૂર કહેજો. સાંજનું ટાણું થતાં પછી જો યુવાંશને થોડી ભૂખ લાગી હલકી એટલે એને મખાના થોડા રોસ્ટ કરીને આપી દીધા. આમ તો હળદર અને ઘીવાળા નથી ખાતો એટલે સૂકા જ ખાય છે. અને ચા પીધા પછી હું પણ નીચે દુકાનમાંથી જો લોટ પતી ગયો તો લોટ લઈ આવી હતી, એટલે કે ચોખાનો પૂડાનો લોટ લાવી છું અને સાથે નાગલીનો લોટ લાવી છું. આજે નાગલીના રોટલા કરવાનો વિચાર છે એટલે થોડા એ લોટ લઈ આવી હતી. ત્યારબાદ પછી જો આજે મમ્મી સાંજે દિવાળ કરી રહ્યા છે હાથ પગ ધોઈને, કારણ કે આજે મારી પડી ગઈ છે રજા, એટલે મમ્મીએ સરસ દીવા કરી નાખ્યા અને હું પણ રસોઈનું ટાણું થયું એટલે નહીં લીધા બાદ રસોઈના કામમાં લાગી ગયા અને મમ્મી અને વ્યાના હાટ બજારમાં જતા રહ્યા. અને આજે જુઓ નાગલીના રોટલા કર્યા છે અને નાગલીના રોટલા છે ને દેખાવે થોડા બ્લેક જેવા દેખાય છે પણ ખાવામાં પણ એટલા જ હેલ્ધી અને ટેસ્ટી પણ હોય છે ને હેલ્થ માટે એકદમ સારા હોય છે. એટલે હું નવા આવી રીતે રોટલાઓ ટ્રાય કરતી રહું છું. અને કોને કોને નાગલીના રોટલા ભાવે છે એ પણ મને કહેજો. અને નાગલીના રોટલા થયા બાદ પછી ઘઉંની રોટલી પણ કરી કાઢી, કારણ કે પપ્પાને ઘઉંની રોટલી ભાવતી હોય છે, ચોખાના રોટલા કે નાગલીના નથી ખાતા. અને યુવાન એક સાઈડે રમી રહ્યો છે. આમ હું કામ કરતી હોઉં ત્યારે યુવાન સારું રમે છે. અને શાકમાં આજે બનાવ્યું છે સોયાબીન બટેકાનું સરસ મજાનું રસાવાળું શાક છે, એટલે શાક વઘારી દીધા બાદ સીધું કુકર બંધ કરીને મૂકી દીધું. અને ત્યાં જ પછી મમ્મી પણ હાટ બજારમાંથી ઘણી બધી શાકભાજીઓ લઈને આવી ગયા. બસ થોડું થાકી ગયા એટલે થોડી વાર બેસી ગયા અને પછી 1 by 1 બધી શાકભાજી અને ફ્રૂટ પણ લઈને આવ્યા હતા. તો એ મને બતાવીને આ બધી શાકભાજી છે ને એકદમ ઓર્ગેનિક હોય છે ને ગામડાવાળા જે માસીઓ હોય છે એ બધી લઈને બેસે છે હાટ બજારમાં, તો આપણે એની પાસેથી લાવીએ ને તો બહુ સારી અને ખાવામાં પણ એટલી જ હેલ્ધી હોય છે. અને ઓર્ગેનિક શાકભાજી તો બધાને જ ખાવામાં બહુ ભાવે છે. અને વ્યાનાને થોડા ટિફિનમાં ભીંડા છે, કોબી છે, એ બધું બહુ ભાવતું હોય છે, એટલે એના માટે ટિફિનની તૈયારી કરવા માટે ઘણી બધી શાકભાજી હું દર ગુરુવારે લઈ આવું છું. શાકભાજી જોયા બાદ સીધી રસોડામાં આવી અને ત્યાં સુધીમાં શાક પણ બનીને તૈયાર થઈ ગયું હતું. અને જુઓ સરસ મજાનું શાક બની ગયું છે અને હવે જમવાનું ટાણું થઈ ગયું છે. તો મિત્રો બ્લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગની સાથે. જય શ્રી કૃષ્ણ.